હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ વ્લોગ પર તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે કારેલાની એકદમ ટેસ્ટી અને નવી રીતે શાક બનાવીશું, જેની રીત એકદમ યુનિક અને અલગ છે અને સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ એવું પણ બને છે. તો સૌથી પહેલા મેં અહીંયા 250 ગ્રામ જેટલા કારેલા લઈ લીધા છે. આ કારેલાને આપણે ધોઈ અને ચોખ્ખા કરી લઈએ. હવે જુઓ, કારેલાને આપણે જુદા જુદા શેપની અંદર સમારી અને એનું શાક બનાવતા હોઈએ છીએ, પણ આજે જે બનાવીશું એકદમ અલગ રીત છે. તો અહીંયા કારેલાને આપણે ખમણી લેવાનું છે. સૌથી પહેલા આપણે એનો ઉપરનો ભાગ કાઢી લઈએ અને આ રીતે ખમણી લઈ લઈએ. અહીંયા ખમણીની મદદથી આપણે કારેલાને ખમણી લઈએ. તમને જો આ રીતે નાની ખમણી ન ફાવે તો તમે મોટી ખમણી પણ લઈ શકો છો. જુઓ, આ રીતે જે મોટી ખમણી આવે છે એનાથી પણ ખમણી શકાય. તો જુઓ, અહીંયા આપણે કારેલાને ખમણીને તૈયાર કરી લીધા છે. મોટી ખમણીથી ખમણવાથી આ રીતે થોડા લચ્છા મોટા બને છે અને ટેસ્ટમાં પણ સારા લાગે છે. અને હા, ખમણતી વખતે આપણે કારેલાને ક્યાંય બગડેલું કે ખરાબ થયેલું ન હોય એ જોઈ લેવાનું. હવે આપણે 1 ચમચી જેટલું મીઠું લઈએ અને કારેલા ઉપર આ મીઠું છાંટી દઈએ. મીઠાને આપણે કારેલાની અંદર સારી રીતે મિક્સ કરી લઈએ. મીઠું ઉમેરવાથી કારેલાનું જે કાંઈ કડવાપણું છે એ દૂર થઈ જશે. અને હવે 5 થી 7 મિનિટ સુધી રેસ્ટ થવા દેશું. ત્યાં સુધીમાં આપણે આજના શાક માટેનો એકદમ ટેસ્ટી એવો મસાલો બનાવીને તૈયાર કરી લઈએ. ટેસ્ટી એવો મસાલો બનાવવા માટે આપણે અહીંયા 2 ચમચી જેટલી ચણાની દાળ લીધી છે, 1 ચમચી જેટલા આખા ધાણા લીધા છે, અડધી ચમચી જીરું લીધું છે, આખું જીરું, 3 નંગ જેટલા લાલ મરચાં લીધા છે અને 1 ચમચી જેટલી આપણે અહીંયા અડદની દાળ લીધેલી છે. તો ગેસ ઓન કરી અને ગેસ ઉપર મેં કડાઈ મૂકી દીધી છે અને હવે લીધેલી વસ્તુને આપણે એમાં ટ્રાન્સફર કરી દઈએ. આ બધી જ વસ્તુને આપણે અહીંયા હલકી શેકી લેવાની છે, જેથી કરીને એના અંદરનું જે કાચાપણું છે એ દૂર થઈ જાય. ખાસ કરીને સાઉથ ઇન્ડિયન ડિશમાં આ રીતનો મસાલો બનાવીને નાખતા હોય છે અને આપણી આજની જે રેસીપી છે એમાં પણ થોડો સાઉથ ઇન્ડિયન ટચ છે. જુઓ, ધીમે ધીમે બધી જ વસ્તુઓ શેકાશે એટલે એની એકદમ સરસ સુગંધ આવવા લાગે છે. અંદાજે 2 મિનિટ જેવું આપણે આ મસાલાને શેકી લીધું છે અને મસાલો એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમને આપણે અહીંયા બંધ કરીશું અને આ રીતે શેકાયા પછી આપણે એને એક પ્લેટની અંદર કાઢી લઈએ અને હવે આ બધી જ વસ્તુને ઠંડી થવા દઈએ. મસાલો થોડો ઠંડો થાય એટલે આ રીતે મિક્સર જાર લઈએ અને શેકેલી બધી જ વસ્તુને એમાં ટ્રાન્સફર કરીએ. હવે ઢાંકણ ઢાંકી પીસી અને એકદમ સરસ પાવડર બનાવી લઈએ. જુઓ, એકદમ સરસ ફાઇન પાવડર બની ગયો છે. આ મસાલો બનાવી અને તમે સ્ટોર પણ કરી શકો છો. જ્યારે પણ તમે દાળ બનાવો, સાંભાર બનાવો અથવા તો દાળ ઢોકળી બનાવો, એના અંદર 1 થી 2 ચમચી ઉમેરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ થઈ જાય છે. હવે આપણે આને સાઈડ પર મૂકીએ અને આગળની તૈયારી કરીએ. શાકમાં નાખવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝનું બટેકું લીધું છે. આ રીતે લાંબી લાંબી ચીરની અંદર આપણે બટેકાને સમારી લેવાના છે, અથવા તો તમારી પાસે જો નાની નાની બટેટી પડી હોય તો એને પણ છાલ ઉતારીને ઉપયોગમાં લઈ શકો છો. હવે જુઓ, આપણે આ કારેલાને 5 થી 7 મિનિટ માટે રેસ્ટ થવા દીધેલા. તમે જોશો કે એના અંદર પાણીનું પ્રમાણ વધી ગયું છે. તો આ રીતે હાથની મદદથી થોડું મિશ્રણ લઈ અને પ્રેસ કરીને આપણે એનું પાણી કાઢી લેવાનું છે. અહીંયા થાય એટલું થોડું પ્રેસ કરવાનું, જેથી કરીને બધી જ કડવાશ છે એ નીકળી જશે. શાક બનાવવાની રીત એકદમ સરળ અને આસાન છે. ખાસ કરીને મોટી મોટી જે 5 સ્ટાર હોટલો છે એના અંદર કારેલાનું શાક આ રીતે પીરસવામાં આવતું હોય છે. અને જ્યારે મેં આ રેસીપી જોઈ અને ઘરે ટ્રાય કરી તો એટલી ટેસ્ટી બની કે મને થયું કે હું તમારી સાથે પણ આ રેસીપી શેર કરું. તો આ રીતે આપણે બધું જ પાણી કાઢી લેવાનું. હવે જુઓ, આ કારેલાનો જે રસ છે એ પણ ખૂબ જ ગુણકારી હોય છે. ખાસ કરીને કોઈ ડાયાબિટીસના દર્દી હોય અને દવા સ્વરૂપે લેતા હોય તો એ પી શકે છે. પણ હા, આની કડવાશ ખૂબ ઝાઝી હોય છે, ખૂબ જ કડવું હોય છે. અહીંયા આપણે છીણીને તૈયાર કરી લીધું છે. આ રીતે લચ્છાને છૂટા પાડી લઈએ. હવે આટલી તૈયારી કર્યા પછી આપણે ગેસ તરફ જઈશું. અહીંયા ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર એક કડાઈ મૂકીશું. ખાસ કરીને આપણે અહીંયા નોનસ્ટિક પેન અથવા તો કોઈ જાડા તળિયાની કડાઈ પસંદ કરીશું. હવે કડાઈની અંદર આપણે એક નાના ચમચા જેટલું તેલ ઉમેરી દઈએ. અહીંયા તેલ થોડું ગરમ થાય એટલે આપણે સમારીને તૈયાર કરેલા બટેકા ઉમેરીશું. બટેકાને આ રીતે આપણે તેલની અંદર થોડા ફ્રાય કરી લેવાના, જેથી કરીને ઝડપથી ચડી જશે. 1 મિનિટ સુધી ઢાંકી દઈએ. તો જુઓ, અહીંયા બટેકા છે એ તેલની અંદર સારી રીતે ફ્રાય થઈ ગયા છે. ઢાંકણ ઢાંક્યા પછી પણ મેં એકાદી વખત ચલાવી લીધેલું, જેથી કરીને બધી જ સાઈડ સારી રીતે શેકાઈ જાય. હવે બટેકા સારી રીતે ફ્રાય થઈ ગયા છે તો આપણે એમાં કારેલા ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે કારેલા ઉમેર્યા પછી આપણે અંદાજે 2 મિનિટ સુધી સારી રીતે થવા દઈએ. વચ્ચે જરૂર પડે તો એકાદી વખત ખોલીને ચલાવી લેવાનું, જેથી તળિયે ચોંટી ન જાય. હવે જુઓ, ફરી આપણે ચેક કરી લઈએ. સરસ, જુઓ, અહીંયા જે કારેલા છે એનું બધું જ મોઇસ્ચર ઉડી ગયું છે
અને એનું જે છીણ છે એ એકદમ સરસ મોઇસ્ચર ફ્રી થઈ ગયું છે, કોરું થઈ ગયું છે. તો અહીંયા ગેસની ફ્લેમને બંધ કરીશું અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું. હવે ગેસ ઓન કરી અને ગેસ ઉપર આપણે ફરી કડાઈ મૂકીશું. અહીંયા વઘાર કરવા માટે આપણે 2 નાના ચમચા જેટલું તેલ લઈએ. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરીએ, થોડી હિંગ ઉમેરીએ, લસણની 4-5 કળીને આ રીતે સમારી લીધી છે એને ઉમેરી દઈએ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે કટ કરેલી છે એને ઉમેરી દઈએ. હવે આ બધી જ વસ્તુને આપણે થોડી સાંતળી લેવાની છે, બહુ ઝાઝી નહીં, એકદમ બ્રાઉન કલરની આપણે અહીંયા ડુંગળીને કરવાની નથી. સહેજ અમથી થોડી કાચાપણું દૂર થાય ત્યાં સુધી એને સાંતળી લેવાની છે. આ રીતે થોડી ઘણી સતળાઈ જાય, થોડી અમથી સોનેરી કલરની થઈ જાય એ સમયે આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટું ઉમેરીશું. ટમેટાને મેં આ રીતે થોડું રફલી ચોપ કરી લીધેલું છે અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. ટમેટાના પીસને થોડા નાના કરવાના જેથી ઝડપથી ગળી જાય. અને હવે કરીશું મસાલા. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ, 1 નાની ચમચી જેટલી હળદર ઉમેરીએ, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીંયા આપણે રૂટીન મસાલા ઉમેરી લીધા છે, પણ હજી આપણે જે સિક્રેટ મસાલો બનાવીને તૈયાર કરેલો છે એ આ રેસીપીની અંદર ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. સૌથી પહેલા આ બધા જ મસાલાને મિક્સ કરીએ અને પછી એ મસાલો આપણે મિક્સ કરીશું. આ શાક કારેલાનું હોવા છતાં તમને એક અલગ જ અને નવું ટેસ્ટી શાક ખાતા હો એવો અનુભવ થશે. હું ખાલી વાત કરું છું એમ નહીં, તમે એક વખત બનાવી જોજો. જો અહીંયા બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. એ સમયે આપણે તૈયાર કરેલો મસાલો 2 ચમચી જેટલો ઉમેરીશું. આનાથી ગ્રેવી ખૂબ સરસ ઘટ બનશે. તમારે જો ગ્રેવી થોડી વધારે બનાવી હોય તો 1 ચમચી જેટલો વધારે ઉમેરવાનો અને સારી રીતે મિક્સ કરી લઈએ. મસાલાને આપણે અગાઉથી શેકેલો હોવાથી એને વધારે અહીંયા શેકવાની જરૂર નહીં પડે. આ રીતે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ અને બધા જ મસાલાને ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે અહીંયા પાણી ઉમેર્યા પછી આપણે આના અંદર એક બોઇલ આવવા દેવાનો છે, એક સરસ ઉફાળ આવવા દેવાનો. આ રીતે એકદમ સરસ ઉફાળ આવી જાય ત્યારે આપણે કારેલા અને બટેકા એમાં ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી કરી દઈએ અને ઢાંકણ ઢાંકી દઈએ. આ રીતે અંદાજે 3 થી 4 મિનિટ સુધી આપણે ગ્રેવીની અંદર જ બટેકા અને કારેલાને સારી રીતે ચડવા દેવાના છે. એના અંદર જો ક્યાંય પણ કાચાપણું રહ્યું હશે તો એ સારી રીતે ચડી જશે. અને ત્યાર પછી હવે આપણે ખોલીને ચેક કરી લઈએ. વાહ, જુઓ એકદમ ટેસ્ટી એવું કારેલા અને બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા બટેકા સારી રીતે ચડી ગયા છે. આ રીતે કાંટીની મદદથી ચેક કરી શકો છો, મેશ કરીને પણ ચેક કરી શકો છો. જુઓ આસાનીથી મેશ થઈ જાય છે એટલે કે બટેકા ખૂબ સરસ રીતે ચડી ગયા છે. એકદમ સરસ સ્વાદિષ્ટ અને લચકાદાર એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી થોડી કોથમીર ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ. તો મિત્રો, તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે આ રીતે પણ કારેલાનું ટેસ્ટી એવું શાક બને છે. ખાસ કરીને સાઉથ ઇન્ડિયામાં આ રીતે કારેલા અને બટેકાનું શાક બનાવવામાં આવે છે અને ખરેખર ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. આ શાકને તમે દાળ ભાતની સાથે પીરસી શકો છો અથવા તો ખાલી ભાતની સાથે પણ ખાઈ શકો છો. વળી પૂરી, પરાઠા, રોટલી, ભાખરીની સાથે પણ આ શાકનો ટેસ્ટ એકદમ અમેઝિંગ લાગે છે. અહીંયા શાક એકદમ સરસ પરફેક્ટ તૈયાર છે. તમે જોશો કે ગ્રેવીમાંથી તેલ પણ સરસ રીતે છૂટું પડી ગયું છે. તો ગેસની ફ્લેમને બંધ કરીશું અને આપણા તૈયાર થયેલા શાકને સર્વ કરી લેશું. તો જુઓ, રૂટીન કરતાં થોડું અલગ, ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બને છે. અને મજાની વાત તો એ છે કે જે લોકો કારેલા નહીં ખાતા હોય ને એ પણ માંગીને ખાશે. તો મારા કહેવાથી પણ એક વખત ચોક્કસથી બનાવજો અને ત્યાર પછી મને ફીડબેક શેર કરજો કે આ શાકનો ટેસ્ટ તમને કેવો લાગ્યો છે. આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ ટેસ્ટી એવા કારેલાના શાકની રેસિપી ચોક્કસથી શેર કરજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને આ નવા શાકનો ટેસ્ટ માણી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજના આ નવી રીતે બનાવેલા કારેલાના શાકની રેસિપી તમને કેટલી પસંદ આવી છે. અને હવે ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.